એક નકલી ફેક્ટરી જેમાં નકલી દારૂ બનાવીને વેચતા હોવાનું એમના સાગરીતો સાથે મળીને પ્રવૃત્તિ કરતા હોવાનું મહેસાણા એલસીબી પોલીસ અને કડી લોકલ પોલીસને બાતમી મળેલી હતી, જેના અનુસંધાને આ બંને લોકલ પોલીસ સ્ટેશનની ટીમ અને એલસીબીની ટીમ એક સાથે ત્યાં રેડ કરતા ઘટના સ્થળેથી પોલીસને કુલ 2000 નંગ જેટલી ભરેલી દારૂની બોટલ, 178 પેટી ટોટલ દારૂ થાય. એ સિવાય 300 જેટલી પેટી એટલે કે જેમાંથી 3200 નંગ જેટલા દારૂની બોટલો ભરી શકાય તેટલો મુદ્દામાલ, જેની અંદર 1000 લીટર જેટલું સંદિગ્ધ પ્રવાહી જે પ્રાથમિક રીતે ઇથેનોલ એટલે કે ઇથાઇલ આલ્કોહોલ મુખ્ય દારૂ તરીકે જે વપરાય છે તે હોવાનું અત્યારે પોલીસને લાગી રહ્યું છે.